નમસ્કાર વાલી મિત્રો, આપનું બાળક 6 મહિના કરતાં મોટું હોય તો તેને ધાવણની સાથે સાથે કોમ્પ્લિમેન્ટરી ફીડ એટલે કે પૂરક આહાર આપવાની જરૂર છે. કોમ્પ્લિમેન્ટરી ફીડની અંદર ઘરમાં બનેલો સ્વચ્છ અને સુપાચ્ય ખોરાકથી શરૂઆત કરો, જે ખોરાક બાળક આસાનીથી ઘડી શકે. યાદ રાખો, ખોરાકની કન્સિસ્ટન્સી ઇડલીનું ખીરું અથવા તો જલેબીના ખીરા જેવું હોવું જોઈએ. પાવાડકી દિવસમાં 5 થી 6 વખત શાંતિથી બેસીને બાળકને ખવડાવો. બાળક શરૂઆતમાં રિજેક્શન આપે તો પણ નાસીપાસ ન થાવ. ધીરે ધીરે ખોરાકની માત્રા વધારતા જઈ અડધી વાડકી દિવસમાં 5 થી 6 વખત ખવડાવી શકાય. આ ખોરાકની અંદર ખાંડ કે મીઠું ઉપર પડતું ઉમેરવાની જરૂર નથી. ખાંડ વધુ આપવાથી બાળકને સ્વીટ પ્રેફરન્સ ડેવલપ થાય છે અને બાળક બીજો ખોરાક ખાવાનું ટાળે છે. મીઠાનું પ્રમાણ ન રાખવું જોઈએ, જેથી બાળકની કિડની પર એક્સ્ટ્રા લોડ ન પડે. યાદ રાખો, આ પૂરક આહાર છે, જે ધાવણનો ઓપ્શન નથી. માટે આપ આપના બાળકને જે પ્રમાણે ધાવણ આપતા હોય તે જ પ્રમાણે ધાવણ આપવાનું ચાલુ રાખો. 6 મહિનાથી લઈ 12 મહિના સુધી ધીરે ધીરે ખોરાકની માત્રા વધારતા જાઓ. થેન્ક યુ વેરી મચ.